નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે ખૂબ જ મહત્ત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે અને તમામ કર્મચારી અને અધિકારીઓને સરકાર દ્વારા રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કે 2 ઓક્ટોબર પહેલાં તમામ કર્મચારીઓએ આ કાર્ય પૂર્ણ કરવું પડશે, નહીં તો તેમનો પગાર જે છે તે ઓક્ટોબર મહિનામાં ચૂકવવામાં નહીં આવે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને કઈ બાબતને લઈ અને 2 ઓક્ટોબર પહેલાં જે છે તે કામ પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા પરિપત્ર કરીને જણાવવામાં આવ્યું છે. તો આજના વિડીયોના અંત સુધી આ માહિતી મેળવવા માટે આપ બન્યા રહેશો અને જો વિડીયોમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ અને મિત્રો આવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાનો લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો અધિકારીઓ અને કર્મચારીઓ માટે અપડેટ: 2 ઓક્ટોબર પહેલાં આ કામ પૂર્ણ કરો, નહીં તો પગાર નહીં મળે તેવી સૂચના રાજ્યના નાણાં વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ તેમની જંગમ અને જે છે તે મિત્રો સ્થાયી મિલકતો જે છે તેના વિશે ઓનલાઈન પ્રોપર્ટી પોર્ટલ પર અપલોડ કરવા માટે વધુ 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. હજુ સુધી પોર્ટલ પર કુલ 2.5 લાખ કર્મચારીઓની મિલકતની વિગતો અપલોડ કરવામાં આવી નથી, તેથી પગાર રોકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વાત કરીએ ભારત દેશની એક રાજ્ય સરકાર કે જે ને આ કર્મચારીઓ માટે પરિપત્ર બહાર કર્યો છે. તો વાત કરીએ મિત્રો ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સરકારની. તો ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર એટલે કે યોગી આદિત્યનાથ જે સરકાર છે તેના દ્વારા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે મોટા સમાચાર છે. રાજ્યની યોગી આદિત્યનાથ સરકારે જંગમ અને સ્થાવર સંપત્તિની વિગતો ન આપનાર અધિકારીઓ અને સરકારી કર્મચારીઓને વધુ એક તક આપી છે. સરકારે વિગતો સબમિટ કરવાની છેલ્લી તારીખમાં 1 મહિનો જે છે તે લંબાવી છે અને આગામી 2 ઓક્ટોબર સુધીમાં તમામ વિભાગોમાં કામ કરતા યુપી સરકારના રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને પોતાની સ્થાવર જંગમ મિલકત જે તેમના અને તેમના પરિવારના જનોના નામે છે તેને જે છે તે પોર્ટલ પર અપડેટ કરવાની માહિતી આપવામાં આવી છે. હવે સ્ટાફ અધિકારીઓ 2 ઓક્ટોબર સુધીમાં જંગમ અને સ્થાવર મિલકતોની વિગતો આપવાનું કામ પૂર્ણ કરી શકશે. આમાં આઈએએસ, પીસીએસ, અન્ય વિભાગોમાં અધિકારીઓ અને કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે જેમણે તેમની સંપત્તિની વિગતો આપી નથી. તેમાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને મહેસૂલ વિભાગના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે જેમણે તેમની વિગતો આપી નથી. તેમના પગાર અટકાવવા માટે મુખ્ય સચિવને સૂચનાઓ આપવામાં આવી છે. હવે તમામ સંજોગોમાં 2 ઓક્ટોબર સુધીમાં જે વિગતો છે તે તમામ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓએ જે છે તે પોર્ટલ પર અપડેટ કરવી પડશે. વાસ્તવમાં તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવે કર્મચારી અધિકારીઓને 31 ઓગસ્ટ સુધીમાં માનવ સંપદા પોર્ટલ પર જંગમ અને સ્થાવર મિલકતની પોતાની વિગતો આપવા માટે સૂચના આપી હતી, પરંતુ અત્યાર સુધીમાં 8,46,640 કર્મચારીઓમાંથી માત્ર 6,02,075 જ માનવ સંપદા પોર્ટલ પર વિગતો આપી છે. 2.5 લાખ જેટલા એટલે કે 2,44,565 જેટલા જે લોકો છે તેમણે મિત્રો પોતાની વિગતો અપલોડ કરવાની બાકી છે, જેને કારણે વિભાગે તેમના પર પગાર રોકવાની જે છે તે લગાવી દીધી છે. હવે તેમને 2 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ ડેટા અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે. મિલકતની વિગતો ન આપનાર કર્મચારીઓને પગાર રોકવાનો આદેશ પહેલેથી જ આપવામાં આવ્યો છે. તમામ વિભાગોએ તેનું પાલન કરવું સુનિશ્ચિત છે. આ વિભાગના કર્મચારીઓને મિલકતની વિગતો આપી હતી. મળતી માહિતી મુજબ અત્યાર સુધી જે વિભાગો સંપત્તિની વિગતો આપી છે તેમાં સૈનિક કલ્યાણ, ટેક્સટાઇલ, રમતગમત, ઉર્જા, કૃષિ અને મહિલા કલ્યાણ વિભાગના કર્મચારીઓનો સમાવેશ થાય છે, પરંતુ હજુ સુધી શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને ઔદ્યોગિક અને મહેસૂલ વિભાગના ઘણા કર્મચારીઓ છે જેમના નામ પેન્ડિંગ છે, જેઓએ વિગત આપી નથી. તેમનો પગાર અટકાવવા માટે મુખ્ય સચિવ દ્વારા રાજ્યના નાણાં વિભાગને સૂચના આપી દેવામાં આવી છે. આમ યુપીમાં મિત્રો સરકારી કર્મચારીઓએ 2 ઓક્ટોબર સુધીમાં તેમના અને તેમના પરિવારના નામે રહેલ સ્થાવર અને જંગમ મિલકતો જે છે તે મિત્રો માનવ સંપદા પોર્ટલ પર અપલોડ કરવાની તારીખમાં 1 મહિનાનો વધારો કરી અને 2 ઓક્ટોબર સુધીમાં આ તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ આ માનવ સંપદા જે પોર્ટલ છે તેના પર જઈ અને મિત્રો તેમની સંપત્તિ વિશે નોંધ કરે, નહીં તો તેમનો પગાર અટકાવી દેવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.